નમસ્કાર મિત્રો, શું તમારા એન્ડ્રોઈડ ફોનમાં પણ વારંવાર આવો મેસેજ આવે છે? સ્ટોરેજ ભરાઈ ગયું છે, સ્પેસ ઓછી છે? શું તમને નવા ફોટા કે એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા જૂની વસ્તુઓ ડિલીટ કરવી પડે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે. હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો જોયા પછી તમારા એન્ડ્રોઈડ ફોનનું સ્ટોરેજ કાયમ માટે મેનેજ થઈ જશે અને ફોન પણ સુપરફાસ્ટ બની જશે. જો તમે આવી જ ટેકનોલોજીની ઉપયોગી ટિપ્સ જાણવા માંગતા હો તો અત્યારે જ આપણી ચેનલ વાતો મારી ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુનું બેલ આઇકન દબાવી દો. ઘણા લોકો માને છે કે ફક્ત ફોટા અને વિડીયો જ સ્ટોરેજ ભરે છે, પણ એવું નથી. તમારા ફોનને સ્ટોરેજ કેમ ભરાઈ જાય છે તેના મુખ્ય 3 કારણો સમજી લો. કેશ ડેટા. તમે જે એપ્સ વાપરો છો તે બધો જ ટેમ્પરરી ડેટા સ્ટોર કરે છે. આ એકઠા થઈને જીબીમાં પહોંચી જાય છે. વોટ્સએપ લોડ. વોટ્સએપ પર આવતા બધા ફોટા અને ગુડ મોર્નિંગ વિડીયો આપોઆપ ડાઉનલોડ થઈને સ્ટોરેજ રોકે છે. જંક અને ડાઉનલોડ્સ. તમે ડાઉનલોડ કરેલા નકામા પીડીએફ ફાઇલો, એપીકે ફાઇલો અને અન્ય જંક ફાઇલો પણ ફોનમાં બહોળા પ્રમાણમાં જગ્યા રોકે છે. તો ચાલો મિત્રો, હવે આ 5 મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીએ જે તમારા સ્માર્ટફોનમાં વારંવાર પરેશાન કરી રહેલા સ્ટોરેજની સમસ્યાનો કાયમ માટે ઉકેલ લાવી દેશે. તો આ સ્ટોરેજ ખાલી કરવાની આપણી માસ્ટર ક્લાસ ટિપ્સ, જેના માટે તમે આ બધું સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી જુઓ અને ફોલો કરો. નંબર 1, કેશ ફાઇલને કાયમ માટે ક્લીન કરો. કેશ ફાઇલને ક્લીન કરવાની પદ્ધતિ જોઈએ તો સૌપ્રથમ સેટિંગ્સમાં જઈને એપ્સ કે એપ્લિકેશન ક્લિક કરો. ત્યારબાદ એક પછી એક મોટી એપ્લિકેશન ખોલો અને તેમાં સ્ટોરેજ પર જાઓ અને ક્લિયર કેશ બટન પર ક્લિક કરો. અને ખાસ ધ્યાન રાખો કે ભૂલથી પણ ક્લિયર ડેટા બટન પર ક્લિક કરવું નહીં તો તમારો લોગિન ડેટા ડિલીટ થઈ જશે. નંબર 2, ગૂગલ ફાઇલ્સ એપનો પાવર વાપરો. જો તમારા ફોનમાં ફાઇલ્સ બાય ગૂગલ એપ ન હોય તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો. હવે એપ ખોલો, ક્લીન ટેબ પર જાઓ. ત્યાં તમને ડેટા ક્લિયર કરવા માટે અલગ અલગ વિકલ્પો મળશે જે તમને બિનઉપયોગી સ્ટોરેજ ખાલી કરવામાં મદદ કરશે. આ એપના મુખ્ય ફાયદાની વાત કરીએ તો આ એપ તમને જંક ફાઇલ્સ, ડુપ્લિકેટ ફાઇલ્સ, લાર્જ ફાઇલ્સ અને અનયુઝડ એપ્સ બતાવીને એક ક્લિકમાં ડિલીટ કરવાની સુવિધા આપે છે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગી રહ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. નંબર 3, વોટ્સએપ સ્ટોરેજ મેનેજમેન્ટ. વોટ્સએપ સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ તમને તમારા ફોન પર વોટ્સએપ દ્વારા ઉપયોગમાં લેવાતી જગ્યાને જોવામાં, સમીક્ષા કરવામાં અને ખાલી કરવામાં મદદ કરે છે. આ ટૂલ તમને બિનજરૂરી મીડિયા ફાઇલોને વ્યવસ્થિત રીતે દૂર કરવામાં મદદ કરે છે. તો તે માટે તમે સૌપ્રથમ વોટ્સએપ ખોલો, પછી 3 ડોટ્સ પર ક્લિક કરીને સેટિંગ્સ મેનુ ઓપન કરો. ત્યારબાદ સ્ટોરેજ એન્ડ ડેટા પર ક્લિક કરો અને મેનેજ સ્ટોરેજ ક્લિક કરો અને બધો ડેટા લોડ થઈ શકે તે માટે થોડીવાર રાહ જુઓ. અહીં તમને બધી મોટી ફાઇલો લિસ્ટમાં દેખાશે. 5 MBથી મોટી બિનજરૂરી ફાઇલ્સને સિલેક્ટ કરીને ડિલીટ કરો. અને ખાસ સેટિંગ્સમાં જઈને મીડિયા ઓટો ડાઉનલોડ બંધ કરી દો, જેથી નકામા ફોટા આપોઆપ ડાઉનલોડ ન થાય. નંબર 4, ક્લાઉડ સ્ટોરેજમાં બેકઅપ એટલે કે કાયમી સોલ્યુશન. તમારા બધા ફોટા અને વિડીયોને ગૂગલ ફોટોઝમાં બેકઅપ લો. એની ખાસિયત એ છે કે ગૂગલ ફોટોઝમાં ફ્રી એપ સ્પેસ નામનો વિકલ્પ હોય છે, જેથી જે ફોટોનું બેકઅપ લેવાઈ ગયો છે તે ફોનમાંથી આપોઆપ ડિલીટ થઈ જશે, પણ ગૂગલ ફોટોઝમાં સેફ રહેશે. આ સર્વિસનો સૌથી મોટો લાભ કે આનાથી તમારી ગેલેરી ખાલી રહેશે અને જ્યારે જરૂર હોય ત્યારે તમે ક્લાઉડમાંથી જોઈ શકશો. નંબર 5, ન વપરાતી એપ્સ એટલે કે અનયુઝડ એપ્સ. જો તમે ખરેખર જે એપ્સ છેલ્લા 3-4 મહિનાથી વાપરી નથી તેને અનઇન્સ્ટોલ કરી દો, કારણ કે આ એપ્સ પોતે તો જગ્યા રોકે જ છે, પણ બેકગ્રાઉન્ડમાં પોતાનો ડેટા પણ જમા કરતી રહે છે. તો મિત્રો, જો તમે આ 5 ટિપ્સને બરાબર ફોલો કરશો તો હું તમને ખાતરી આપું છું કે તમારા એન્ડ્રોઈડ ફોનમાં સ્ટોરેજની સમસ્યા નહીં આવે અને તમારો ફોન પણ સ્પીડ વધી જશે. તમારું સ્ટોરેજ ક્લીન થયા પછી તમને કેટલી જીબી જગ્યા ખાલી થઈ તે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, હવે આ બાબતે તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કમેન્ટ્સમાં જણાવજો, હું તેનો રિપ્લાય જરૂર આપીશ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોતા રહો વાતો મારી ગુજરાતી. આભાર.